છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી રેતીના ખનન અને સ્ટોકને લઈને ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી કરી નોટિસ પાઠવી। ઓરસંગ નદીમાંથી રેતી લઈને ખુલ્લા પ્લોટમાં તેના સ્ટોક કરવાની પ્રથા ઘણા સમયથી ચાલી રહી છે। જિલ્લામાં સૌથી વધુ રેતીના સ્ટોક આવેલા છે, જેનો ઉપયોગ બાંધકામ અને અન્ય ઉદ્યોગોમાં થાય છે। ભૂસ્તર વિભાગે તપાસ દરમિયાન જાણ્યું કે સ્ટોક કરેલ રેતીના જથ્થાની ઓનલાઈન રોયલ્ટી ચૂકવણી યોગ્ય રીતે મેચ થતી નથી અને આ નિયમિતતાના કારણે વિભાગે 98 જેટલા સ્ટોક ધારકોને નોટિસ ફટકારી દંડ લાગ્યો। નોટિસમાં 15 દિવસની અંદર દંડ ભરવાનું જણાવાયું છે, નહીં તો આગળની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી। બધા જ તમામ સ્ટોક ધારકોએ રૂબરૂ કલેક્ટર સાહેબને મળી અને એમની સાથે આ વિષય પર ચર્ચા કરતા એમણે હકારાત્મક અભિગમ અપનાવી અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય કરી અને એટીઆર ચાલુ કરવામાં આવશે એ બાબતની બાંહેધરી આપી છે, જે બાબતે તમામ સ્ટોક ધારકો સાંજ સુધી રાહ જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે આગળ વધશે। ઉપરાંત સ્ટોક જિલ્લામાં આવેલા છે ને તમામ સ્ટોકને માપણી કર્યા બાદ નોટિસો આપવામાં આવી છે।